વસુધા બીજ બેંક આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આપણે જે પોસ્ટરની અંદર બિયારણો છે જે એ ઉપલબ્ધ છે અને અન્ય પણ બિયારણો આપણી પાસે ઉપલબ્ધ છે અને અત્યારે બિયારણો પાકી રહ્યા છે તે આપણે બીજ બેંકની અંદર સામેલ કરી રહ્યા છીએ. તેમાં એક આમાં લાંબી દૂધી થાય છે જે દેશી એ છે અને આ બાજુ લાંબા ઘીંસોડા છે 2.5 થી 3 ફૂટના થાય તે અને આ 2.5 થી 3 થી 3.5 ફૂટની દૂધી છે. અને એમાં આજે આપણે બિયારણ છે એ હું તમને બતાવું નવું. તેમાં આપણે આ એક જે 4 પાંખડી 6 પાંખડીના દેશી ટમેટા છે અને આ બાજુ મરચાં છે જે એકદમ તીખાશવાળા છે અને આપણા બગીચાના જે દેશી પ્રકારની એક વેરાયટી છે જે એ લીંબુ છે. આ બધી જ વસ્તુ આપણે બીજ બેંકની અંદર સામેલ કરવાના છીએ. અને આ ટમેટા જે છે તે ખાવામાં પણ બહુ સારા છે. ઉતારે એક છોડે કમસે કમ 10 થી 12 કિલો ઉતારો આવતો હોય છે એક છોડ દીઠ. અને ખાટા અને મીઠા બે સ્વાદ આવતો હોય છે આ ટમેટાનો. ત્યારબાદ વાત કરવી તો આનું જે સ્ટોરેજ કરવાની ક્ષમતા છે એ સાવ ઓછી છે, કારણ કે જે દેશી વેરાયટી રહે ને સ્ટોરેજ ના કરી શકવી. પાકી જાય ત્યારબાદ 2 દિવસ ચાલે છે, કારણ કે આની સાંભળી આછી હોતી હોય છે. જે હાઇબ્રિડ ટમેટા હોય છે એ કરતાં આની ગુણવત્તા સારી હોય છે અને આના ગુણધર્મો પણ બહુ સારા હોતા હોય છે અને લોહીનો સુધારો પણ બહુ સારો કરે છે આ ટમેટા. તો જે કોઈ ખેડૂત મિત્રોને જોઈએ આ બિયારણ તે આપણે વસુધા બીજ બેંકમાં કોન્ટેક્ટ કરવાનું ભૂલશો નહીં.